ભોજન સાહેબ જય ઉગમ ભોજન જય બોલે તે બીજો નથી છે પરમાત્મા પોતે અજ્ઞાનીએ જે આંગળો અડધો રહી નથી મૃતિકામાં નથી પિતરમાં બેઠો સુવર્ણની મૂર્તિ કરે નથી ઈશ્વરમાં બેઠો નથી ગોયમાં પીર નથી સાવકને વેલે અસલ ન સમજે કોઈ સબ નકલ ને રે છે રામ નામ અસલ બીજું નકલ કહેવાય છે કહે નર ભે રામ પ્રેમ થકી પાપી પાવન થાય છે ईश्वर को ढूंढे सब दुनिया कोई वेद कोई ईश्वर को ढूंढे सब दुनिया कोई
Go
Mahi
ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी नहीं। ईश्वर जीव मात्र ने वहालो छे। પોતાની બુદ્ધિ પ્રમાણે સૌ એને માટેથી કાંઈ ને કાંઈ પ્રયાસ કરી જ રહે છે। પછી જેને જેવા ગુરુ મળ્યા એવી બતાવી છે શાન। કોઈએ જાળી રાખ્યું છે પૂછડું ને કોઈએ જાળી રાખ્યા છે કાન। સર્વાંગે આખો હાથી તો દેખતા મનુષ્યો જ એનું યથાર્થ વર્ણન કરી શકે। આંધળાને અનુમાન કરવા દેવા, હે જોવા મોકલી, અનુમાન કરવાનું એ જે આમ ઉપર હાથ ફેરવીને હાલ્યા આવે એવો એ આખા હાથીને કલ્પી દે છે। એમ એક એક અંગ પકડીને બેઠા છે। ઈશ્વર વિશે એનો વાદ વિવાદ મટતો નથી। આપણે ઘણી વખત એક દ્રષ્ટાંત કહી છીએ કે 4 અજ્ઞાન રૂપી આંધળા હાથી જોવા નીકળ્યા। પેલા એ સૂંઢ પકડી, બીજા એ પગ પકડ્યો, ત્રીજા એ પેટ પકડ્યું, ચોથા એ પૂંછડી પકડી। જોવાઈ ગયો હાથી તો કે હા। પેલા ને પૂછ્યું હાથી કેવો હતો? કે હતો થાંભેલા જેવો, કોઈને પકડીને ઊભો હતો। બીજો કે ના ના હતો થાંભલા જેવો, પગ પકડીને ઊભો હતો। ત્રીજો કે ના ભાઈ ના, થાંભેલા જેવો નહોતો, થાંભલા જેવો નહોતો, હતો ઢોલ જેવો, પેટે હાથ ફેરવો। ચોથો કે તમે 3 માંથી કોઈ જોયો જ નથી। થાંભેલા જેવો નહોતો, થાંભલા જેવો નહોતો ને ઢોલ જેવો નહોતો, હતો ઢોલની દાઢી જેવો, પૂંછડી પકડીને ઊભો હતો। ભરત બાપા જેવા કોઈ દેખતા પુરુષો નીકળ્યા કે આ વાતું તો હાથીની કરે। કે ભાઈ આ તમે હાથીની વાત કરો છો, આ ભાઈ કહે છે કે હતો હાંભેલા જેવો, એ તો એની એક સૂંઢ છે। બીજા ભાઈ કહે છે કે હતો થાંભલા જેવો, એ તો એનો પગ છે ને એવા 4 છે। આ ત્રીજા ભાઈ કહે છે હતો ઢોલ જેવો, એ તો એનું પેટ છે। ચોથા ભાઈ કે હતો ઢોલની દાંડી જેવો, એ તો એની પૂંછડી છે। આ બધા અંગ ભેગા થાય તો એક હાથી થાય। એમ આ બધા અંગો મળીને એક હાથી થાય છે એવું દેખતા મનુષ્યોને જ્ઞાન થતા એનો વાદ વિવાદ મટે છે। એમ ईश्वर को ढूंढे सब दुनिया, कोई वेद कोई वाणी ने, कोई ढूंढत तीर्थ व्रत में, कोई पत्थर कोई पानी में, कोई એને વેદમાં શોધે છે। પણ ગુણવાનના ગુણ અપાર ગુણીજન મિલકર ગાવે, ગુણ થકી ઓળખાય ભલે, ગુણથી ન્યારો કહાવે। જેમ કોઈ ગુણવાનના ગુણનું રામાયણ જેવડું મોટું પુસ્તક બંધાઈ જાય તો પણ એમાં જેના ગુણ ગાવામાં આવ્યા છે તે પુરુષ તેમાં છે ખરો? એ પુરુષ એ પુસ્તકથી ન્યારો છે। એમ
ઘટ શાસ્ત્ર, 18 પુરાણ, 4 વેદ જે ભગવાનના ગુણાનુવાદો ગાય છે તે ભગવાન તે વેદમાં નથી, વાણીમાં નથી, પથ્થરમાં નથી, પાણીમાં નથી. તે તો તમારા ઘટમાં સાક્ષાત સ્વરૂપે બિરાજે છે. પણ સતગુરુની શાન વિના, કૃપા વિના જીવ તેને બાહિર દ્રષ્ટિએ પદાર્થ ભાવમાં શોધે છે. કોઈ એને વાણીમાં, કોઈ વેદમાં, કોઈ પથ્થરમાં, કોઈ પાણીમાં. પણ એમ તો એ અગમ અગોચર वो अनामी, तो कहाँ है कई निशानी में, कौन कहे कैसे बदलाऊं, वो आ न सकता वाणी. વિદ્વાનો, આચાર્યો, પંડિતોને પૂછો ભગવાન ક્યાં છે, કેવો છે, અમને કહો. ત્યારે તે પણ કહે છે કે તે અગમ છે, અગોચર છે, અનામી છે, અકળ છે. એલા ભાઈ, એ તો બધે અમને ખબર છે, એટલે તો પૂછીએ છીએ કેવો છે. अगम अगोचर वो अनामी, तो कहाँ है कई निशानी में, क्या ने कई निशानी में रहेलो है. अगम पण छे तो खरो ने, अगोचर पण छे तो खरो ने. तो क्या सुधी अगम छे, क्या सुधी अगोचर छे, क्या सुधी अकड़ छे. कबीर साहब ने कहू कि राम ही राम सब कहत है, कहो जी राम का रूप ते कैसा. कौन सी कोटड़ी, कौन से दरगाह, कौन से मेल में राम रहता. राम क्या दरगाह में, कई कोटड़ी में, क्या मंदिर में रहे छे. कौन सी सुंदरी रमे सुख सहज पर, रात दिवस मળી श्याम संगा. वो तो मिल गई थी उसे दोय दर्शे नहीं, नारी पुरुष मળી दोय एक अंगा. कई स्त्री એની સાથે કાયમને માટે રમે છે. તો એને જઈને પૂછીએ, તમારા સ્વામી રામ ક્યાં છે, અમારે દર્શન કરવા છે. તો એના ઘરવાળાને તો ખબર હોય ને. પણ કબીર કે ત્યાં જઈને જોયું તો દોય દર્શે નહીં. ત્યાં તો નારી પુરુષ મળી દોય એક અંગા. ત્યાં જઈને જોઉં છું તો સ્ત્રી પુરુષ જેવો એમાં ભેદ નથી. श्वेत हरिया पीत काला कहो जी राम का स्थूल स्वरूप ते कौन है. तेने जुवान देखा के वृद्ध बाड़ा. राम सफेद रंग में, पीला रंग में, लाल रंग में, लीला रंग में, क्या रंग में छे. वृद्ध छे, बाळक छे के युवान छे. 5 तत्व 25 प्रकृति, गुण 3 थी निरंतर. હવે કહો जी कौन दृष्टि थी राम देखा. कोई के 5 तत्व थी जोया, 25 प्रकृति द्वारा जोया, 3 गुण थकी जोया. એને કદાચ રામનું સ્વપ્ન આવ્યું હોય તો સારું. કારણ કે આનાથી તો એ અગમ છે, અગોચર છે. 5 तत्व 25 प्रकृति, गुण 3 थी पर. आ सिवायनी कोई दृष्टि तमारी पासे छे तो ये दृष्टि थी ये ओळखाय जणाय एवो छे. तेरी सूरत में सुल्ताना, बाहिर मत फरो दीवाना. संत सदगुरु મળ્યા
એને સુરતાના નિશાનમાં બતાવી દીધું. વેદથી રે વેદથી પ્રગટ, પણ ત્યાં તો મુખ જીભાવીના અવાજ હોય. વેદોની અંદર વિશેષણો રૂપી પડદાથી તેને ઢાંકી દીધો છે. ભેદથી પ્રગટ. સદગુરુ મળતા એનો ભેદ બતાવ્યો. ભેદ બતાવતા એ પ્રગટ, પણ ક્યાં કેમ કે ત્યાં તો મુખ જીભાવીના અવાજ હોય. એ ઘટોઘટ મેં પૂર્ણાનંદ રામ સોય. 5 તત્વ 25 પ્રકૃતિ ગુણ 3 થી નિરંતર. હવે કહો જી કોણ દ્રષ્ટિથી રામ દેખા? કહે કબીર, સુનો ભાઈ સાધુ, કોઈ કોઈ સંત જન ભેદ પાયા, સહિત तिन्हे જ રામ દેખા. જેને સદગુરુ સમર્થ સંત સદગુરુનો સમાગમ થયો અને ચર્મ ચક્ષુને બદલે દિવ્ય ચક્ષુ આપી, એને એ રામને જોયા. વાણીનો વિષય નથી, એટલા માટે વેદ કહત હૈ નેતિ નેતિ કહ, ગીતા કહે જબાની. कुरान पुराण सब यूं कहत है, वो बाता सब छानी है. વાણીનો વિષય નથી, એટલે લાલ સાહેબ કહે છે કે એને કઈ રીતે કહી સમજાવો, કારણ કે આ વાણીનો વિષય નથી. વાણીનો વિષય છે ત્યાં સુધી તો મહાપુરુષોએ આપણને કહી દીધું. વાણીનો વિષય બંધ થયો એટલે પછી અગમ કીધો, અગોચર કીધો, અકળ કીધો, એમ કહીને બારણા બંધ કર્યા. વાણીનો વિષય નથી, એટલા માટે વેદ કહત હૈ નેતિ નેતિ કહ, ગીતા કહે જબાની. વેદ છેડા ઉપર ન ઇતિ એમ પોકારે છે. આ એનો છેડો નથી, આ એનો છેડો નથી. ગીતા કે ક્યાંક સાક્ષીપણે રહેલો છે. कुरान पुराण सब यूं कहत है, वो बाता सब छानी है. कुरान पुराण એમ કહે છે કે એ વાતની અમને ખબર નથી, અમારાથી એ વાત છાની છે. એલા ભાઈ, વેદ નેતિ નેતિ કહી બંધ પડ્યા. ગીતા કે ક્યાંક સાક્ષીપણે રહ્યો છે. કુરાન પુરાણ એમ કે છે કે એની અમને ખબર નથી. તો ઈશ્વર છે એ વાતને આજ સુધી ટકાળી કોણે રાખી? કે ભેદ મિલા સારા સંતો છે, बताया સુરત નિશાની. કોણે એ વાતને ટકાળી રાખી છે કે જેને મહાન પુરુષો સંત સદગુરુ મળ્યા, એને સુરતાના નિશાનમાં બતાવી દીધો કે 5 તત્વ કા દેવળ બનિયા તામે હે 10 દ્વારા, 9 દરવાજે તો એની નોબતું બાજે, 10મે મોલ દીદારા. પણ 9 દરવાજાની આ માલની આપલેમાં આપણે નવરા પડતા જ નથી. 10મા દરવાજાની આપણને ખબર નથી, કારણ કે ઉઘડ્યો જ નથી, બંધ જ પડ્યો. જો ઉઘડી જાય તો આ ઘરમાં માલ અમૂલક ભર્યા, દુખતે જોગ કમાયા, જેને જન્મ સુધારણ સતગુરુ ભેટા, એના તો ફેર ही घाट घड़ाया, अब तो आत्म हिला पाया. क्यारे કે जब सतगुरु चरण चित लाया, तब
અબ આત્મ હિરલા થાય. પણ નવ દરવાજે રાજા જ્યાં સુધી તખ્તે બિરાજે છે ત્યાં સુધી નવે દરવાજે નોબત બાજે છે. નવે ઇન્દ્રિયો કાર્યરત રહે છે. પણ નવમાંથી એકેયને આ પ્રકાશ, આ પ્રેરણા ક્યાંથી મળે છે એ ઇન્દ્રિયોના દેવતાઓને ખબર નથી. પણ ઓળખાણ કરવી હોય, દીદાર કરવા હોય તો 10મા દ્વારે પહોંચી જાઓ. કેટલા? 10મા દ્વારને બ્રહ્મરંધ્ર કહે છે. બ્રહ્મરંધ્ર માથાના તાળવાને કહે છે. પણ આપણે એ ગૂંચવણમાં પડ્યા વિના બ્રહ્મરંધ્રને શોધીએ તો બ્રહ્મરંધ્ર એટલે બ્રહ્મને મળવાનું દ્વાર. રંધ્ર એટલે કાન. બ્રહ્મને મળવાનું દ્વાર તમારામાં શ્વાસ ને ઉશ્વાસ છે. પ્રાણાત્મા પુરુષ છે. એ 9 દરવાજે નોબત બાજે 10મે મોલ દીદાર. ન્યાયના દીદાર છે. કબીર સાહેબે કહ્યું કે એક સોહમ ફાટી નવખંડ ભયા એને રસ્તા દિયા ભૂલાય. કહે કબીર ધર્મદાસ કો હંસા કોણ કર જાય. કે નવ સોહમ કી ઉપરે 10મા સોહમ સાથ. કહે કબીર ધર્મદાસ કો કરો તો તાકા કરજો વિચાર. નવે દરવાજે એનો પ્રકાશ જ કામ કરી રહ્યો છે. પણ પ્રત્યક્ષ સ્વરૂપે જાણવો હોય તો, પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન કરવા હોય તો શ્વાસ ને ઉશ્વાસ રૂપી 10મે દરવાજે એની દેરી બિરાજે છે. આ પ્રત્યક્ષની વાત છે. બીજી આપણે માની લેવાની વાત છે. અગર તો અનુમાન કરવાની વાત છે. પણ નિજ ઘટની માલિકો જે બોલનહાર પુરુષને નિરખો, આ પ્રત્યક્ષની વાત છે. એ 10મે મોલ દીદાર. આ દેવળમાં દેવ બિરાજે ત્યાં સુધી આરતી અખંડ ધારા. ચંદ્ર સૂરજ તો જ્યોત જલત હૈ, झिलमिल नूर अपारा. सूक्ष्म वेद से न्यारा सोई सतगुरु हमारा. પણ જો આ દ્રષ્ટિ આવી જાય તો એ અગમ અગોચર, એ મૂકો છે આગળ, એ અનો છેદ થઈ જાય. અનો છેદ ઉડી જાય. અગમની ગમ થઈ જાય, અગોચરનું ગોચર થઈ જાય. अगम अगोचर वो रनामी कहा है कई निशानी में. कौन कहे कैसे बदलावू वो आन सकता वाणी में. एम ઘર શાસ્ત્ર 18 પુરાણ 4 વેદ કદાચ તમારી જિંદગીમાં તમે મોઢે કરી જાવ તોય તેથી કરીને કોઈ પાનાની માલિક હોય આત્મા કે ઈશ્વર રહેલો નથી. જોકે વેદ શાસ્ત્રો પુરાણો સંશા કરી વાત વાતમાં આપણને આંગળી ચીંધે છે કે દેહો દેવાલય પ્રોક્ત સજીવ કેવલ શિવ ત્યજેત અજ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવે ન પૂજ્ય. દેહ એ દેવાલય છે. જીવ પોતે શિવ છે. પણ અજ્ઞાન રૂપી નિર્માલ્યને દૂર કરી સોહમ ભાવથી તેની પૂજા કરો. આત્મ તત્વ સમ જ્ઞાનત્વ મૂળ શાસ્ત્રે પશ્યંતી. આત્મ તત્વ પોતાની અંદર રહેલું છે અને મૂઢ મનુષ્યો
ભૂલથી તેને શાસ્ત્રોમાં શોધે છે. એમ આવી આવી વાતો વેદોમાં, શાસ્ત્રોમાં, પુરાણોમાં કરવામાં આવી છે. ત્યારે વેદ મિલા સારા સંતો છે, बताया सूरत निशानी में, पर बात समझ में आई वो हरदम रहते हैं हृदय ज्ञानी. જેને સતગુરુના ઘરનો એ ભેદ મળ્યો એને બતાયા સુરત નિશાની में, પણ बात समझ में आई वो हरदम दमे दम, ત્યારે એને સતગુરુ સાને કરીને આ વાત હરદમમાં સમજવામાં આવી. પણ રહેતે હે હૃદય જ્ઞાની, જે જ્ઞાની હૃદય બન્યું છે એના હૃદયની માલિકો આ વાતો ઠરે છે. વાત થાય છે બધાને માટે સરખી, પણ જે જ્ઞાની હૃદય છે એના હૃદયની માલિકો આ વાતો ઠરે છે. તો તમે કહેશો કે જ્ઞાની હૃદય કોને કહેવું? કે જ્ઞાની હૃદય એમ કહે છે કે કભી નહીં હમ કપડા રંગે, કભી નહીં હમ મુંડ મુંડાવે, કભી નહીં હમ જટા બઢાવે, છોડ્યા સદિયા જા, મુખ રખીએ એટલે આનંદ હોય અપાર. કે પણ તોય તમે થોડીક પડદો રાખીને વાત કરી. દિલ હમારા जिससे लगा એટલે किससे लगा, सुनता उनके सन्मुख रखिए એટલે किनके सन्मुख रखिए. ત્યારે ચોખવટ કરતા કીધું કે સોહમ શબ્દ સિદ્ધ કર્યા મન અંદર, છોડ્યા સभी વિચારા, एक ब्रह्म और द्वितीय नास्ती वही शब्द ललकारा, बाकी सब संसार का झूठा झगड़ा. सांसारिक झगड़ा જેવું છે. सब संसार के झूठे झगड़े कभी आवत नहीं निस्तारा, ज्ञान नाव में बैठ के संतो ज्ञानी એ ભવતારા. આનું નામ જ્ઞાની હૃદય છે. એના હૃદયની માલિકો આ વાતો ઠરે છે. વેદ મિલા સારા સંતો से बताया सूरत निशानी में, बात समझ में आई वो हरदम रहते हैं हृदय ज्ञानी. हमने ढूंढा यार हरजा में, बस्ती उजड़ वेलानी में, लाल को वो कहाँ न मिला. सदगुरु મળ્યા પહેલા મેં આકાશ પાતાળ એક કરી નાખ્યા. જળમાં, ચેતનમાં, અંદર બાહિર, પાણીમાં, પથ્થરમાં, ઝાડ પાન કંકરમાં, વસ્તીમાં, ઉજળમાં, પણ કોઈ ઠેકાણે એનો પત્તો લાગ્યો નહીં. लाल को वो कहाँ न मिला, मिला संत महिमानी में. જ્યારે સમર્થ સંત સતગુરુનો સમાગમ થયો ત્યારે એ જ્યાં નહોતો દેખાતો ત્યાં પણ એ જોવામાં આવ્યું. ભક્તિ છે પક્ષીની, તેને જ્ઞાન ને વૈરાગ્ય બે પાંખ છે. એ ઉડી ચાલે છે આકાશમાં, એને સદગુરુ રૂપી બે આંખ છે. આ બે આંખ વાળા જે છે એ ઈશ્વરને દેખે છે. નહીંતર નજીકમાં નજીક હોવા છતાં આઘામાં આઘી કલ્પના બાંધે છે. બિલકુલ સુલભ હોવા છતાં ઔપચારિક ઘણી વાતો સાંભળીને છેટામાં છેટો ચિતરે છે. હું તમારા કાનમાં મોઢું અડાડીને બોલું, પછી તમે સાંભળો ને
ભલે ને કાનમાં મોઢું રાખું, પણ હું બોલું ત્યારે તમે સાંભળો. પણ જે પુરુષ બોલ્યા પહેલા સાંભળે છે એ કેટલો નજીક હોય, એ અંતર્યામી રૂપી રહે છે. તમારી નજીકમાં નજીક જો કોઈ હોય તો ઈશ્વર છે. પણ લે ભાગુ ઉપદેશથી આપણે તેને બહુ દુર્લભ, બહુ છેટો, બહુ નોખો, બહુ અઘરો એમ કહીને જીવને હતાશ કરી દીધા. એ ઘરે જવા માટે હિંમત ન કરે એવા ડારા મારી દીધા. ભૂખે મારું ભોંય સુવાડું, તનની પાડી નાખું ખાલ, એમ કરતા મને ન છોડે પછી હું કરું ન્યાય. તઈ તો તું બહુ ભારે લે, તો તને દીન દયાળુ કેવો જ પડે ને, કે ઈ નામ ઉપર સિક્કો મારી દેવો જોઈએ. પણ ભગવાન કે ભાઈ સાહેબ આવો નિષ્ઠુર મને ચિતરો કોણે? હું તો ગજને કારણીએ અચંબો ઉઠ્યો, અણવાણે પગે ધાયો, ઊંચ કે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે એ સંત મારો. એક હાથી જેવા 84 લાખ પ્રાણી માટે પણ મેં જરાય વાર લગાડી નથી, તો મનુષ્યને માટે હું ક્યાંથી વાર લગાડું? પણ હાથી જેવી અંત સમયની ભાવના, એ ભાવના જીવને મારામાં થતી નથી. અને થાય તો જેમ જબલક ગજબલ અપનો કર્યો નેક શેરો નહીં કામ, સુનેરી નૈને હો તો નિર્બલ કે બલરામ. હોય નિર્બલ બલે રામ કો તાર્યો, તબ આયો આધે નામ, સુનેરી નૈને હો તો નિર્બલ કે બલરામ. હા કેતા વેદ પૂગી ગયો, રી કહેવાનો વખતે ન રહ્યો. તો જેને તે મોક્ષનું તિલક કરીને આ સંસારમાં મોકલા છે, એને માટે હું જરાય વાર લગાડું? ભજન ઘણાય કરે છે, ભક્તિ કરે છે, નામ મારું લે છે, પણ ઈચ્છતા નથી મને. ઈચ્છે છે લક્ષ્મી. ભગવાન મળે તો કહે શું? મને ધન દે, મને માલ દે, મને મિલકત દે, અવિચળ લક્ષ્મી દે. હું તે નકામો જ ને, હું મળ્યો એ તો નકામો જ ને. તમારે જાઓ, કોઈ મોક્ષની દીક્ષા લેવા આવે અને એમ કયો કે ભલે દીક્ષા આપીએ, પણ પહેલા તમે તમારી સંપત્તિ માત્ર લૂંટાવીને એ પછી આવો. હાથે પગે કોરા કડાટ થઈને આવો તો કે બાપા હમણાં ખમો. છોકરાઓને ઠેકાણે પાડી સૌને સૌનું કરી દો, પછી તમે કયો છો એમ જ આવો. પણ તારી પાસે લખાણ છે ભાઈ સાહેબ કે તું આ બધું કરી લઈશ ત્યાં સુધીમાં આ મકાન ખાલી નહીં કરવું પડે, એવું લખાણ છે તમારી પાસે? એક ક્ષણની માલિકો આ બંગલો જૂટવી લે એમ છે, કારણ કે આના કેસ ચાલી જ ગયેલા છે, પરિણામો આવી ગયેલા જ પડ્યા છે. માત્ર ભજવવા પણ છે. માટે કાલ કરતા આજ કરી લે, આજ કરતા અબ. આ શ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાય તો કરેગા કબ. એ ઓલા પીરભાઈ ના ઘોડા જેવો હલે પણ હાલે નહીં.
સંતો ભક્તો મહાપુરુષો જેને પડને ઓળખી લીધી એને પડને સાધી લીધી. બીજા બધા કામ પાછળ મૂકીને મુખ્યમાં મુખ્ય એક જ કામ કરી લીધું. અને એમ નહીં માનવું કે નવરા થયા પછી નિરાતે ભજન કરશું. નવરા થવાની કરશું ભેગી થવાની નહીં. દળતા ફાકી લે ને એનું પેટ ભરાઈ જાય. સુખી કુટુંબની દીકરી સાસરે ગઈ, 6 મહિને આટો દેવા આવી માવતરે, પણ બિચારી થોડી ડૂબળી પડી ગઈ. એના બાપુજી કે કેમ બેટા ઘરમાં કઈ તકલીફ જેવું છે? કે ના બાપુજી, જરાય તકલીફ જેવું નથી. બહુ ઘર સારું છે, માણસો બહુ સારા છે, ઘરમાં કોઈ જાતની ખામી નથી. પણ તેનું આટલી બધી સુકાઈ કેમ ગઈ? કે બાપુજી વાંધો ઈ છે, અમારા ઘરમાં 40 માણા એક હાંડલે, દળવા વાળી 2 જણીઓ છે, વારા ફરથી ઘંટી ચલાવે રાખીએ. ક્યારેક અમારા માટે લોટ વધે, રોટલો મળે, ક્યારેક તો રહી જાય. કોને રાવ કરી? સુકામાં વધારે નથી દળક્યું એમ કે. અને દીકરી એવું ન હોય કે દઈ ઈકી એક સુંડલી બાજરો ભરીને દળવા બેસીએ, 2 ઓરણા, 2 મુઠ્ઠી ઓરણામાં ને 2 એકાદી મુઠ્ઠી મોઢામાં. ઘંટી દળતી જાય ને મોઢું દળતું જાય. જ્યાં એક સુંડલી બાજરો દળાઈ રહે ત્યાં એક ટોયું પેટમાં વયો જાય, પછી મળે કે ન મળે. એમ આ સંસારમાં જેને દળતા ફાંકી લીધું એનું કામ છે. બાકી વાટ જોવા બેસીએ તો આરો આવે એવું નથી. મહાપુરુષો આ જગતની માલિકો સંસારના વ્યવહારોમાં રહીને રાજ્ય જેવા મોટા વહીવટો કરતા છતાં મહાપદ અધિકારી બની ગયા છે. પણ એની ભાવના કેવી, એની સમજણ કેવી, સંસારમાં કેમ રહ્યા, ઈશ્વરના પદમાં કેવા ભાવ રાખ્યા, શેને માટે એ કુરબાન થયા, જીવન કોને અર્પણ કર્યા, કેવી ભાવનાને સેવી, જીવન કેવું જીવા, જગત પ્રતિ, કુટુંબ પ્રતિ, સંતો પ્રતિ, સદગુરુ પ્રતિ કેવા ભાવ રાખ્યા, એ આપણને મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી જાણવા મળે છે. ભક્તો ઘણા બધા મહાન થયા છે કે જેને ત્યાં ભગવાને સેવકાઈ કરી, રોય રોટલો માગે એવા ભક્તો તો કેટલાય થયા છે. અને ભગવાનની પાસે રોદડા રોય માંડ માંડ પાર પડ્યા એવા ભક્તો ઘણા થયા છે. પણ જેની રખેવાળી ભગવાનને કરવી પડી એવા વિરલા જગતમાં કોક થયા છે. ભગવાનને જેને ત્યાં પોતાનું અભય પદ છોડીને મનુષ્ય દેહ ધારણ કરવો પડ્યો છે એવા ભક્તો જગતમાં બહુ વિરલ. ભગવાનના અવતારો થાય છે, પુરાણોની એવી માન્યતા છે.
પુરાણોની અંદર અવતારવાદને જ ગાવામાં આવ્યો છે. વેદ અવતારવાદને માનતો નથી. એમ કહે છે સાહેબ સभी का बाप है बेटा किनु का नाय बेटा होकर अवतरे हो भी साहेब नाय. બે આપણા ધર્મની આપણા જ ગ્રંથની વાત છે ને. એક એમ કહે છે કે ભગવાન કોઈ દિવસ અવતાર લેતા જ નથી. બીજો એમ કહે છે ભગવાનનો અવતાર થયો. વિરોધાભાસી વાત છે બે, છતાં બે વાત સાચી છે. સાચી કેવી રીતે કે એ નક્કી કરવા માટે પહેલા આપણે એ જાણવું જરૂરી છે કે આપણે ભગવાન કોને કહી છીએ. ભગવાન લાકડાનો નથી, સાત ધાતુમાંથી કોઈ ધાતુનો નથી, માટીનો નથી, પથ્થરનો નથી. ભગવાન પાંચ તત્વની મૂર્તિની માલિકો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે બિરાજે છે. ચૈતન્ય પુરુષ એટલે આત્મા. એ કોઈ દિવસ માતાના ઉદરથી જન્મતો નથી. જો દેહની સાથે આત્મા જન્મતો હોય તો દેહ કોઈ દી પડે નહીં. આત્માની સાથે દેહ પણ અમર બની જાય. પણ માતાના ઉદરથી દેહનો જન્મ થયા બાદ અવિનાશી સ્વરૂપ આવીને એમાં વાસો કરે છે. એમ પરમાત્મા અજન્મા છે. એ વેદની વાત સાચી છે. હવે ભગવાનનો અવતાર થાય છે એ પુરાણનો મત કઈ રીતે સાચો છે કે આ ઘટોઘટની માલિકો અવિનાશી સ્વરૂપ બિરાજે છે. અવિનાશી તો અખિલમાં બેઠો પણ કહો કોનું દુઃખ જાય, નટવર પ્રગટ મળે સુખ થાય. ઘટોઘટમાં એ સ્વરૂપ બિરાજે છે. પણ જે ઘટની માલિક હોય એનું પ્રગટ પ્રાગટ્ય થયું એ ઘટની બલિહારી છે. આપણે ઘણી વખત એક દ્રષ્ટાંત કહીએ છીએ કે અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મહેલ, આ સાત સાયર અપાર ભર્યા પણ મરમીને મન સાય. લાકડે લાકડામાં પ્રગટ અગ્નિ રહેલો છે. પણ જ્યાં સુધી એ અગ્નિ અપ્રગટ છે ત્યાં સુધી લાકડાને ઉધઈ ખાઈ જાય છે. એના એ લાકડામાં તે અગ્નિનું પ્રગટ પ્રાગટ્ય થઈ ગયું તો ઉદય પડખે ન ચડે. તલમાં તેલ રહેલું છે, દૂધમાં ઘી રહેલું છે, ચકમકમાં અગ્નિ રહેલો છે. આ બધાની યુક્તિ તો આપણે જાણીએ છીએ. એટલે દૂધમાં ઘી રહેલું છે સાંભળીને તમે હા પાડો છો. નહીંતર દૂધનું તપેલું ભરીને તમને દઈએ કે આમાંથી ઘી કાઢી દો, બોતી દો, ગમે એમ આંગળા ફેરવે પણ કઈ ઘીની કણીએ હાથ આવે? એ ટોપિયાને નાખેલી આવીને સૂકી જુઓ તો એમાં ઘીની વાસ આવતી નથી. તો દૂધમાં ઘી રહેલું છે એમ માની કેમ શકીએ કે એને માટે આખું મંથન જુદું છે. જેમ દૂધમાં મેળવણ નાખવું એમ મંથનની પ્રક્રિયા શરૂ થઈ.
પ્રાણાત્મા સ્વરૂપે તમારા ઘટમાં દૂધ છે. ગુરુગમ રૂપી એની માલિકોર મેળવણ નાખી સ્થિર થઈ જાઓ. જેમ દૂધમાં મેળવણ નાખીને આપણે ઊંઘી જાય છીએ, કઈ ઉઠીને એ જોવા જતા નથી, પણ દ્રઢ નિશ્ચયની સાથે ઘસઘસાટ ઊંઘી જાય છીએ. સવારે દૂધમાંથી દહીં થઈ જ ગયું હોય છે. એમ મેળવણ મળી ગયા પછી તમે બાહિર ભટકાર મૂકી દો, પછી ખોજ મૂકી દો. મેળવણ મળી ગયા પછી તમારી ખોજ પૂરી થઈ ગઈ, ઢેફા જેવું દહીં થઈ ગયું. એની માલિકો વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્ય રૂપી 4 પાંખિયાની રવાઈ નાખીને મંથન શરૂ કરો. એ અજંપા ધ્યાન છે. તો તમારી અંદર રહેલું અપ્રાગટ્ય આત્મ તત્વ એનું પ્રગટ પ્રાગટ્ય દર્શાય. જે ઘટની માલિકો સદગુરુ દ્વારા આત્મપદનું પ્રાગટ્ય થયું એને ભગવાનનો અવતાર થયો કહેવાય છે. કબીર સાહેબે અવતારવાદનું રહસ્ય કહ્યું છે કે પ્રથમ તેજ, तेज का तवन, तवन का पारा, पारा की एक रेख, रेख की एक रति, ये रति का चंद्र, ये रति का सूर्य, ये रति का कान, ये रतिये रेमा, रतिये रमायड़ा, रतिये अलग पुरुष उपायवा, निज अजित तेना चेला बोली. निज स्वरूप એ અજીત, એના છેલ્લા બે બોલી ઓહમ સોહમ, શ્વાસ ઉચ્છ્વાસ. આ સ્વરૂપની માલિકો નક્કી પણ ભાવ, સ્થિરતા, નિવાસ એટલે સ્થિરતા. ઈ છે નિવાસે નિવાસ 16 વાલ પર એક રતિ. એ જ પોતે નિવાસ કરનાર છે. એ વાત 16 વાલને એક રતિ છે. પણ કહે કબીર ભજો ઈ નામ તો થાય મુક્તિ. બીજી રીતે એવા માતા પિતાને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે, એના ગુણાનુવાદો ગવાય છે. કેવી લગણી, કેવું નક્કીપણું, કેવો ભાવ, આ આત્મપદનું પ્રગટ પ્રાગટ્ય અનુભવ થાય. એ આપણે અવતારવાદની દ્રષ્ટિએ જોઈએ તો સ્વયંભૂ મનુને સતરૂપા રાણી, નક્કી રૂપી માને નિવાસ રૂપી પિતા, એમને ત્યાં ભગવાન યજ્ઞ અવતાર, આત્મપદ પ્રાગટ્યનું નામ. એના એ રાજા દશરથ અને કૌશલ્યા, નક્કી માને નિવાસ રૂપી પિતા. રામ નામ રૂપે આત્મપદ પ્રાગટ્ય. આત્મપદ પ્રાગટ્ય તેનું નામ રામ. વાસુદેવ અને દેવકી, નક્કી માને નિવાસ રૂપી પિતા. તેમને ત્યાં આત્મપદ પ્રાગટ્ય, એનું નામ શ્રી કૃષ્ણ. એ જ રીતે રણુજાની માલિકો દાદા રામદેવજી અને માતા મીણલદેવ, નક્કી રૂપી માને નિવાસ રૂપી પિતા. એમને ત્યાં આત્મપદ પ્રાગટ્ય, એનું નામ દાદા રામદેવજી. કેવી લગની, કેવો ભાવ, કેવી દ્રઢતા આ ભગવાનના પદને પ્રગટ કરે છે. આ તો સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. બોલો સદગુરુ દેવની જય.